તમે અત્યારે માર્કેટમાં એક શબ્દ બહુ વારંવાર તમારા કાન ઉપર આવતો હશે, અને એ એટલે હવે તો ભાઈ એઆઈ નો જમાનો છે. એઆઈ આવી ગયું છે. એઆઈ કોઈ બી જગ્યાએ એઆઈ મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન બધું કામ કરે, માણસ સમજાવે ને પૂછે ને એ બધું તૈયાર કરીને આપી દે. અને આ માટે તો તમને ખબર જ છે, ચેટ જીપીટી અને બીજા ડીપસીક છે કે ઘણા બધા, જેમિની છે, ઘણા બધા છે. તો બધા કહે છે ભાઈ જમાનો આવ્યો છે, લોકોની નોકરીઓ ખાઈ જશે. ખાઈ તો જશે ભાઈ, વાત સાચી છે કે ખોટી છે લોકો જાણે, પણ અમને તો અત્યારે એકમાં જ રસ છે કે એઆઈ ની હું નોકરી લઈને આવ્યો છું. ભાઈ એઆઈ ની નોકરી શું છે, એ આપણે શું કરવાનું જુઓ, હું તમને શું આવડતું હોવું જોઈએ ને એ હું તમને કહી દઉં, બાકી તમે પછી જોબ એપ્લાય કરો. જુઓ, પહેલી વસ્તુ તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. બેન છે, ભાઈ છે, એનાથી કોઈ લેવા દેવા નહીં, ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ. બીજા નંબરની અંદર તમને ઇંગ્લિશ ને ગુજરાતી લખતા વાંચતા આ બધું આવડતું હોય, ગ્રેજ્યુએશન હોય એટલે આટલું તો આવડે યાર. બીજું, ખાસ કરીને તમારી પાસે ચેટ જીપીટી ને ભરપૂર તમે યુઝ કર્યું હશે, અથવા એઆઈ ટૂલ કોઈ પણ, ડીપસીક છે, એવા ઘણા બધા આ ટૂલ્સ ચાલે છે, અને તમે ભરપૂર યુઝ કરી ઇમેજ, વિડીયોઝ આ બધું જનરેટ કરી શકો છો, તો આ તમારા માટે કામનું છે. તો આના માટે કરશું શું આપણે? તો ઇન્ટરવ્યુ આપવાનું, કોલ કરવો પડશે, વાત કરવી પડશે. આ એઆઈ નહીં કર્યો, આ તમારે કરવું પડશે. તો આના માટે શું કરો? ગ્રેજ્યુએશન છે, તમારે જોબની જરૂર છે, તો આપણી gatisom.com વેબસાઇટ છે, ત્યાં જતા રહો અને ત્યાં તમે મહેસાણા લખો, રાઈટ ને? મહેસાણાની આ પહેલી જોબ છે. અથવા એઆઈ સર્ચ કરો, એઆઈ, તો તમને આ બી પહેલી જોબ તમને દેખાઈ જશે. ત્યાં જઈને એની ડિસ્ક્રિપ્શન બધું શાંતિથી વાંચી લેવાનું. વાંચ્યા પછી કોલ લગાવવાનો, કહો તો વોટ્સઅપ પર રિઝ્યુમ કે જે બધું પછી કરવાનું, પણ બધું વાંચ્યા પછી તમે કરો, અને પછી એમની સાથે વાત કરો. જો કન્ફર્મ થાય તો ઇન્ટરવ્યુ માટે જાઓ, અનુકૂળ લાગે તો જોબ મળી જાય તો પેડા ખાજો ને આજુબાજુ ખવડાવજો. આટલી વાત છે મારી. અને હા, તમારે આ જોબની જરૂરિયાત ના હોય ને, તમારા આજુબાજુમાં ગ્રેજ્યુએટ બહેનો અથવા ભાઈઓ હશે, મહેસાણામાં જગ્યા છે, આજુબાજુમાં જરૂર શેર કરજો, કોકને કામ આવી જશે. તો મેં તો વેકેન્સી આપી દીધી, શેર કરવાની જવાબદારી તમારી. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.